Hello everyone, today's our topic is drawing process under the chapter of metal working process. Okay, first of all આપણે ડ્રોઈંગ પ્રોસેસ શું છે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ વન છે કે ડ્રોઈંગ પ્રોસેસ છે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે કે આપણે આગળ જે પ્રોસેસ જોયા ફોર્જિંગ એમાં બે ટાઈપની પ્રોસેસ હતી, હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ. તો ડ્રોઈંગ પ્રોસેસ છે એ જનરલી કોલ્ડ વર્કિંગ ઉપર જ કરવામાં આવે છે, બરાબર. એના માટે એટલે એનો મતલબ એવો કે આમાં હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની કંઈ પણ રિક્વાયરમેન્ટ રહેતી નથી. સેકન્ડ વન ટોપિક જોઈએ તો અંડર ધીસ પ્રોસેસ વર્કપીસ ઇઝ પુલ થ્રુ ધ ટ્રેપ હોલ ઇન ડાય સો એઝ ટુ રિડ્યુસ ઇટ્સ ડાયામીટર. ઓકે, આ પ્રોસેસ દરમિયાન આપણે જોઈએ કે એક ડાયનો યુઝ કરવામાં આવે છે અને ડાયની અંદર એક હોલ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. અને જેની અંદરથી મેટલ છે અથવા રો મટીરિયલ છે એને પાસ કરવામાં આવે છે અને કંઈક પ્રોડક્ટ છે એ આપણને મળે છે. ઓકે, આમાં આપણને કીધું છે કે રિડ્યુસ ઇટ્સ ડાયામીટર, એટલે એના બેઝ ઉપરથી આપણને એટલો ખ્યાલ આવી શકે કોઈ સર્ક્યુલર સેક્શન ઉપર વર્ક કરવું છે ત્યારે જનરલી ડ્રોઈંગ પ્રોસેસ છે એ વધારે હેલ્પફુલ રહેશે. નેક્સ્ટ વન જોઈએ. ધીસ પ્રોસેસ એપ્રિપેબલી ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ઓફ ધી મેટલ. ઓકે, આપણે આગળ વાત કરી કે મેટલને છે એ ડાયમાંથી પાસ કરવામાં આવે છે અને એનો ડાયામીટર છે એ થોડોક રિડ્યુસ કરવામાં આવે છે. ઓકે, ડાયામીટર રિડ્યુસ થાય છે ઇન ધ સેન્સ કે મટીરિયલ ઉપર કોઈ કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે અથવા એની એક્સટર્નલ પેરીફેરી ઉપર કંઈ ફોર્સિસ લાગે છે જેના કારણે એનો ડાયામીટર છે રિડ્યુસ થાય છે, બરાબર. એક્સટર્નલ ફોર્સ લાગવાના કારણે અથવા કમ્પ્રેસિવ ફોર્સ લાગવાના કારણે મટીરિયલની સ્ટ્રેન્થ અને હાર્ડનેસમાં છે એ સ્લાઇટલી વધારો થાય છે. ઓકે, આ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો યુઝ કરીને આપણે વાયર, ટ્યુબ, કપ, સ્ક્વેર અથવા હેક્ઝાગોનલ શેપ છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ઓકે, આના 3 ટાઈપ છે જે આપણે ઇન ડીપ જોઈશું. એમાં ફર્સ્ટ વન છે બ્લેન્ક ડ્રોઈંગ, ટ્યુબ ડ્રોઈંગ એન્ડ વાયર ડ્રોઈંગ, બરાબર. બ્લેન્ક ડ્રોઈંગ છે કંઈ કપ કે એવો શેપ બનાવવો છે, ટ્યુબ ડ્રોઈંગ કોઈ ટ્યુબ બનાવી છે, બરાબર. આપણે ઘરે એસીની પાઇપ લગાવી હોય તો એસી માટેનો જે કોપર પાઇપ પ્રોડ્યુસ કરી હોય એ ટ્યુબ ડ્રોઈંગથી પ્રોડ્યુસ કરી શકાય છે. ને થર્ડ વન છે વાયર ડ્રોઈંગ. આપણા ઘરે જે ઇલેક્ટ્રિક વાયર આવ્યા છે, બરાબર, તો એ વાયર ડ્રોઈંગ પ્રોસેસથી પ્રોડ્યુસ કરી શકાય છે. આપણે વન બાય વન દરેક પ્રોસેસ જોઈએ. ફર્સ્ટ વન છે બ્લેન્ક ડ્રોઈંગ. ધીસ પ્રોસેસ ઇઝ યુઝ ટુ પ્રિપેર કપ શેપ ફ્રોમ ધી મેટલ વર્ક. ઓકે, મેટલ વર્કમાંથી કપ શેપ છે એ પ્રોડ્યુસ કરવો છે ત્યારે બ્લેન્ક ડ્રોઈંગનો યુઝ થાય છે. અહીંયા આપણને ફિગરમાં દેખાય છે કે એક બ્લેન્ક આપ્યો છે સર્ક્યુલર, બરાબર, જે આપણું રો મટીરિયલ છે અથવા શીટ મેટલ પણ તમે એની જગ્યાએ યુઝ કરી શકો છો જે પંચ દ્વારા એને સર્ક્યુલર શેપ આપવામાં આવે છે, કટ કરવામાં આવે છે. અને પછી ડાયનું જે અરેન્જમેન્ટ આપ્યું છે એના બેઝ ઉપરથી આપણે કપ છે બાજુમાં ડ્રો પાર્ટ જે દેખાય છે, બરાબર, એ ટાઈપનો કપ છે એ પ્રોડ્યુસ કરી શકાય છે. Under this process, a hot blank is placed on die and pressure is applied by punch and blank which is forced into die get required die shape product, બરાબર. જનરલી કોલ્ડ ડ્રોઈંગ પ્રોસેસ જ થતી હોય, બટ મે બી રિક્વાયરમેન્ટ હોય તો હોટ વર્કપીસ છે એ ત્યાં રાખવામાં આવે છે અને એના ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. બટ એની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય તો જ તે, બાકી કોલ્ડ વર્કિંગ પ્રોસેસથી જ આખી પ્રોસેસ થશે અને આ ટાઈપનો કપ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ઓકે, જોઈએ તો કઈ રીતે કે ગ્રીન કલરની ડાય છે એની ઉપર બ્લુ કલરની ડાય છે, 2 પીસ ડાય છે, બરાબર. એની વચ્ચેથી એક આપણને પંચ, જ્યાં તમને ડ્રોઈંગ ફોર્સ આપ્યો છે, બરાબર, ત્યાંથી પંચ છે એ ઇન્સર્ટ થશે, નીચેની સાઈડ પ્રેશર ક્રિએટ કરશે જેના કારણે છે એ બ્લેન્ક છે આપણને ફિગરના સેકન્ડ પાર્ટમાં બતાવ્યું છે કે વચ્ચે જે નાની ફિગર છે એમાં બતાવ્યું છે કે એક કપ શેપ છે એ ધીમે ધીમે ગેઇન કરે છે અને ફાઇનલી એક કપ બની જાય છે. તો આ રીતે એના પર ફોર્સ એપ્લાય કરવામાં આવે તો એક બ્લેન્ક છે એમાંથી આપણે એક કપ છે પ્રોડ્યુસ કરી શકીએ છીએ જેને કહેવાય છે બ્લેન્ક ડ્રોઈંગ. કપ શેપ છે પ્રોડ્યુસ કર્યો. આફ્ટર ધેટ ફર્સ્ટ સ્ટ્રોક ઓફ પંચ ધ ડાયામીટર ઓફ બ્લેન્ક ઇઝ લાર્જર ધેન ઇટ્સ હાઇટ. ઓકે, આપણે જે કપ શેપ પ્રોડ્યુસ કર્યો છે હવે એને ઓબ્ઝર્વ કરશું તો એની જે હાઇટ છે કપની એ એના ડાયામીટર કરતાં ઓછી હશે અથવા એનો ડાયામીટર છે એ હાઇટ કરતાં વધારે હશે, બરાબર. તો આ ટાઈપનો જે કપ પ્રોડ્યુસ થાય છે એને કહેવાય છે શેલો ડ્રો, બરાબર. ડ્રોઈંગના ટાઈપ છે
બ્લેન્ક ડ્રોઈંગ જોયું એમાં સૌથી પહેલાં છે આપણે કપ પ્રોડ્યુસ કરીએ છીએ અને બ્લેન્ક ડ્રોઈંગ કહેવાય છે, બરાબર. હવે બ્લેન્ક ડ્રોઈંગમાં ફર્સ્ટ કે આ ટાઈપનો આપણને જે કપ મળે છે કે જેનો ડાયામીટર વધારે છે અને હાઇટ ઓછી છે, આ ટાઈપની બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસને કહેવાય છે શેલો ડ્રો. નેક્સ્ટ જોઈએ, ધ ડાયામીટર ઓફ વર્કપીસ બ્લેન્ક ઇઝ રિડ્યુસ ઇન સેકન્ડ રો ઓર થર્ડ રો એઝ પર રિક્વાયરમેન્ટ. હવે શું કરવામાં આવે છે, એના ઉપર નંબર ઓફ બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે શું થશે કે હવે એનો ડાયામીટર છે એ ધીમે ધીમે ઘટતો જશે અને એની હાઇટ છે ધીમે ધીમે વધતી જશે. ઓકે, આ ટાઈપનું ડ્રોઈંગ જે કરવામાં આવે છે એને કહેવાય છે ડીપ ડ્રોઈંગ. આફ્ટર ડિફરન્ટ રો ધ ડાયામીટર ઇઝ લોઅર ધેન હાઇટ ઇઝ એચીવ એન્ડ ઇટ ઇઝ નોન એઝ અ ડીપ ડ્રોઈંગ, બરાબર. કે હવે નંબર ઓફ ડ્રોઈંગ પ્રોસેસ કર્યા પછી આપણને એનો ડાયામીટર છે એ ઘટતો જાય છે અને એની હાઇટ છે વધતી જાય છે, તો આ પ્રોસેસને કહેવાય ડીપ ડ્રોઈંગ પ્રોસેસ, બરાબર. તો બ્લેક ડ્રોઈંગની અંદર પાછા બે પ્રોસેસ આવી જશે, શેલો ડ્રો અને ડીપ ડ્રો. ઓકે, આની પછી આપણે વિડીયો મૂક્યા છે 2 કે 3, જેના થ્રુ તમને રો મટીરિયલમાંથી બ્લેન્ક કઈ રીતે બનાવવા છે, એમાંથી કપ કઈ રીતે બને છે અને કપમાંથી ડીપ ડ્રોઈંગ કઈ રીતે બને છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. 2 કે 3 વિડીયો છે, એનાથી તમને ઇઝીલી છે બ્લેન્ક ડ્રોઈંગ છે એ ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં જોશો કે રો મટીરિયલમાંથી મેટલ છે એ કટ થશે, પછી એને અમુક હાઇટ આપવામાં આવશે, કોઈ એક કપ બનાવવામાં આવશે અને કપ બનાવ્યા પછી એની હાઇટ છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થતી જશે, જે તમારે વિડીયોની અંદર ઓબ્ઝર્વ કરવાનું છે. તો આપણે વિડીયો જોઈએ.
ઓકે, નેક્સ્ટ વન છે ટ્યુબ ડ્રોઈંગ. ઓકે, ટ્યુબ ડ્રોઈંગ જોઈએ તો ટ્યુબ ડ્રોઈંગ ઓપરેશન ઇઝ કેરી આઉટ ઓન હોરિઝોન્ટલ બેન્ચ ડ્રો. ઇન ધીસ મશીન મોર દેન વન ડાઇસ અરેન્જ. ઓકે, જનરલી ટ્યુબ ડ્રોઈંગ છે એ હોરિઝોન્ટલી વર્ક કરવામાં આવશે. ઇન શોર્ટ, કોઈ લેન્થવાળી વસ્તુ છે તો આપણે એને હોરિઝોન્ટલી ઇઝીલી પ્રોડ્યુસ કરી શકીએ, એટલા માટે એને હોરિઝોન્ટલી રાખવામાં આવે છે. અને એક કરતાં વધારે ડાયનો યુઝ કરવામાં આવે છે. શા માટે? કે આપણે પહેલાંમાં જોયું એમાં શું હતું કે નંબર ઓફ સ્ટ્રોક છે વધારીને એની લેન્થ ઇન્ક્રીઝ કરવામાં આવતી હતી. બટ અહીંયા એવું વસ્તુ પોસિબલ નથી નંબર ઓફ સ્ટ્રોક કરવા. એટલે શું કરવામાં આવે છે, 1 બાય 1 ડાયમાંથી એને પાસ કરવામાં આવે છે. એટલે એને ધીમે ધીમે એની ડાયામીટર છે એ રિડ્યુસ કરી શકાય, અથવા એની થિકનેસ છે રિડ્યુસ કરીને એઝ પર રિક્વાયર્ડ પ્રોડક્ટ છે બનાવી શકાય. ઓકે, ઇટ્સ ડાયામીટર ઇઝ પ્રોગ્રેસિવલી ઇન ડિક્રીઝિંગ ઓર્ડર એઝ પર રિક્વાયર્ડ ટ્યુબ સાઇઝ. જો આપણે જે વાત કરીએ એમ જ છે. અહીંયા તમને ફિગર દેખાય છે, એમાંથી એક ટ્યુબ પોર્શન આપ્યો છે જ્યાંથી આપણે રો મટીરિયલ છે એ એડ કરવામાં આવે છે. વચ્ચે પ્લગ પ્રોવાઈડ કર્યો છે. પ્લગ શું કામ કરે છે? તો પ્લગ છે ઇનર ડાયામીટર છે એ આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પણ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે પ્લગ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. અને પ્લગ છે આપણને ટ્યુબનો ઇનર ડાયામીટર છે એ ફિક્સ કરીને આપે છે. ડાય છે આપણને એક્સટર્નલ ડાયામીટર ફિક્સ કરીને આપે છે. અને એની જે થિકનેસ છે અથવા એનો જે ડાયામીટર છે, જે પ્રાઇમરી ડાયામીટર છે એ રિડ્યુસ કરીને આપણને નેક્સ્ટ ડાયામીટર જે આપણી રિક્વાયરમેન્ટ ડાયામીટર છે એ રીતનો ડાયામીટર આપણને પ્રોડ્યુસ કરે છે. is placed on draw batch and with application of rim or punch, a pressure is applied after first, second or third stroke. The diameter is progressively decreased and finally tube is produced. This process is used for tube and oxygen acetylene cylinder manufacturing. બરાબર, આ કોઈ ટ્યુબ પ્રોડ્યુસ કરવી છે જનરલી ત્યારે આનો યુઝ થશે. ઓકે, ફિગરમાં જોઈએ તો એક સાઈડ આપણને ચેઇન અરેન્જમેન્ટ આપ્યું છે. ચેઇન અરેન્જમેન્ટનું કામ શું છે કે જેની સાથે આપણે ટ્યુબ છે એનો કોઈ પોર્શન છે પ્રોડ્યુસ થઈ ગયો છે, પછી એને ત્યાંથી હોલ્ડ કરીને ખેંચીને મટીરિયલ છે એને ફોર્સલી ડાયની અંદર ઇન્સર્ટ કરવામાં આવે, અને જેના કારણે એની થિકનેસ છે અથવા એનો જે ડાયામીટર છે એ આપણે રિડ્યુસ કરી શકાય અને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેની ટ્યુબ છે એ પ્રોડ્યુસ કરી શકાય. તો એનો જે એપ્લિકેશન ફોર્સ છે એ આપણને ચેઇન ડ્રાઈવ થ્રુ મળે છે, અને જેને ગ્રીપર છે એ ટ્યુબને હોલ્ડ કરે છે અને ખેંચે છે. બરાબર, વચ્ચે આપણને મેન્ડ્રીલ આપ્યું છે. મેન્ડ્રીલનું કામ શું છે? જેમ આપણે પ્લગમાં જોયું હતું સેમ, પ્લગ અને મેન્ડ્રીલ બંને વસ્તુ સેમ જ છે. જે ઇનર ડાયામીટર છે એ મેન્ટેન કરે છે. બરાબર, તો આ રીતે છે એ ટ્યુબ ડ્રોઈંગ પ્રોસેસ છે એ થાય છે. આની પછી નેક્સ્ટ વિડીયો મૂક્યો છે જેના બેઝ ઉપરથી આપણે વધારે ઇઝીલી સમજી શકશું કે ટ્યુબ ડ્રોઈંગ પ્રોસેસ છે કઈ રીતે થાય છે. તો આપણે વિડીયો જોઈએ. નેક્સ્ટ વન છે વાયર ડ્રોઈંગ પ્રોસેસ. ઓકે, વાયર ડ્રોઈંગ પ્રોસેસ જોઈએ. ધ વાયર ડ્રોઈંગ પ્રોસેસ ફોર મેન્યુફેક્ચરિંગ વાયર ફ્રોમ રો વર્ક પ્રિપેર બાય હોટ રોલિંગ પ્રોસેસ. હોટ રોલિંગ પ્રોસેસમાંથી કોઈ એક બાર છે પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે અને એ બારમાંથી આપણે વાયર બનાવવા છે. બરાબર, એટ ધેટ ટાઈમ આ ટાઈપની પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. ધ બાર ઇઝ પ્લેસ ઇન બિટવીન ટુ ડાય and pressure applied to get
required size of wire. ઓકે, નીચે આપણને ફિગરમાં દેખાય છે કે એક સાઈડથી આપણે બાર છે ઇન્સર્ટ કરીએ છીએ, સળીઓ છે ઇન્સર્ટ કરીએ છીએ અને નંબર ઓફ ડાયમાંથી પાસ કરવામાં આવે પછી આપણને સાવ પતલી થિકનેસના વાયર છે એ આપણને પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ધ આઉટપુટ ઓફ વાયર ફ્રોમ ધ ડાય ઇઝ ટાઈડ ટુ પાવર ઓપરેટેડ મિકેનિઝમ એન્ડ રો સ્લોલી એન્ડ રિક્વાયર્ડ રીમ ઇઝ એચીવ. બરાબર, કે આપણે આઉટપુટ તરીકે પતલા વાયર છે એ મેળવી શકીએ છીએ. ઓકે, બીજું કે આની થિકનેસમાં છે કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થાય છે. એનો મતલબ એવો થશે કે સ્ટાર્ટિંગમાં જે ફીડ માટેની વેલોસિટી હશે મટીરિયલની અને લાસ્ટમાં જે ફીડિંગ વેલોસિટી હશે અથવા આઉટપુટ વેલોસિટી હશે એમાં મેજર ડિફરન્સ રહેશે. બરાબર, જે આપણે આગળ પણ જોયું છે રોલિંગ પ્રોસેસમાં કે એકવાર મટીરિયલને એડ કરવામાં આવે તો એની સ્ટાર્ટિંગ વેલોસિટી છે એ ઓછી હોય પણ ફાઇનલ વેલોસિટી વધારે હશે. સેમ વસ્તુ આમાં પણ થશે કારણ કે આમાં કન્ટિન્યુઅસ છે એનો ડાયામીટર છે એ રિડ્યુસ થતો રહેશે નંબર ઓફ પાસિંગને કારણે અને એની વેલોસિટી છે એ ચેન્જ થશે. અને એ વિડીયોમાં પણ આપણે ઓબ્ઝર્વ કરી શકશું કે જ્યારે વાયર છે એક સાઈડથી ઇન્સર્ટ થાય છે ત્યારે એની વેલોસિટી ઓછી છે, પછી નંબર ઓફ પાસિંગ એના વધતા જશે એમ એની ફાઇનલ વેલોસિટી છે વધતી જશે, એની થિકનેસ છે રિડ્યુસ થતી જશે અને એની લેન્થ છે એ ઇન્ક્રીઝ થતી થશે. બરાબર, તો આપણે જોઈએ. Before this operation, the coil merged into acid and washed by water and required fabrication is placed on it. ઓકે, ઓપરેશન કર્યા પહેલાં એના ઉપર કોઈ એસિડિક અથવા કોઈ કેમિકલી પ્રોસેસ કરવામાં આવે છે જેના કારણે ઇઝીલી ડિફોર્મેશન કરી શકાય છે. હાયર ડાયામીટરનું લોઅર ડાયામીટરમાં કન્વર્ઝન ઇઝીલી કરી શકાય. In this process, the metal deform plastically and to get required diameter of wire, it is passes from 1 or 2 dies. બરાબર, નંબર ઓફ ડાયમાંથી એને પાસ કરવામાં આવે છે અને પછી આપણો રિક્વાયર્ડ ડાયામીટર છે આપણે એચીવ કરી શકાય. ઇન ધીસ પ્રોસેસ બિટવીન ટુ પ્રોસેસ એનેલિંગ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, એક વખત ડાયમાંથી પાસ કર્યા પછી એના ઉપર બીજી વખત વાયર ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે ત્યારે આ બંને પ્રોસેસની વચ્ચે એની ઉપર એનેલિંગ કરવું રિક્વાયરમેન્ટ છે. હવે એનેલિંગ શું છે એ આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ કે એને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર સુધી રિક્રિસ્ટલાઇઝેશન લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર સુધી એને ગરમ કરવામાં આવે છે અને અમુક સમય સુધી ત્યાં હોલ્ડ કરવામાં આવે છે અને પછી એને પાછા નોર્મલ ટેમ્પરેચરે લાવવામાં આવે છે, જે આપણે એનેલિંગ પ્રોસેસ આગળ સ્ટડી કરી ગયા છીએ એ રીતે. ઓકે, હવે ફિગર બેઝ ઉપરથી સ્ટડી કરીએ તો જોઈએ કે એક સાઈડથી બ્લેન્ક છે અથવા મટીરિયલ છે એને એડ કરવામાં આવે છે, એને નંબર ઓફ ડાયમાંથી પાસ કરવામાં આવે છે. ઓકે, હવે એને ફીડિંગ ફોર્સ છે એ આગળ બે રોલર પ્રોવાઈડ કર્યા છે અને જેના કારણે એ ફ્રિક્શનને કારણે એ ફીડિંગ ફોર્સ છે એના ઉપર એપ્લાય થશે અને ત્યાંથી મટીરિયલ છે કન્ટિન્યુઅસ ખેંચાયા કરશે અને ડાયમાંથી પાસ થવાના કારણે એનું મટીરિયલની જે થિકનેસ છે એ રિડ્યુસ થતી રહેશે. ઓકે, અહીંયા આપણને ઇઝીલી ફિગર સમજાય એટલા માટે એનલાર્જ કરીને બતાવ્યું છે, બટ ડાયામીટરમાં જે ચેન્જીસ થાય છે એટલા મેજર પ્રમાણમાં નથી થતો, એ માઇનોર પ્રમાણમાં ચેન્જીસ થાય છે એટલા માટે જેમાં નંબર ઓફ ડાયમાંથી એને પાસ કરવું પડે છે જેથી ઇઝીલી એમાં ચેન્જીસ કરી શકાય. બટ એટલા મેજર પ્રમાણમાં ન થાય બટ ઇઝીલી આપણે સમજી શકીએ એના માટે આ ફિગર થ્રુ બતાવવામાં આવ્યો છે. આના વિડીયો આપણે મૂકેલ છે તો એના ઉપરથી આપણને વધારે વાયર ડ્રોઈંગ પ્રોસેસ છે એ સમજાશે. તો આપણે After removal of the iron oxide layer, the wire is lubricated. A powered capstan draws it through a die, reducing the diameter. Further reduction can take place using extra dies. The drawn wire is finally wound on a spool. This transformation elongates the wire. 1 meter of 5.5 millimeter wire rod can be drawn to 30 meters with 1 millimeter diameter or 484 meters with 0.25 millimeters diameter. The process increases the tensile and yield strength while reducing ductility. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઇક્વિપમેન્ટ યુઝ ઇન ડ્રોઈંગ પ્રોસેસ. ડ્રોઈંગ પ્રોસેસમાં કેટલા જનરલ ઇક્વિપમેન્ટનો યુઝ થતો હશે તો આપણે જોઈએ. એમાં ફર્સ્ટ વન છે હાઇડ્રોલિક પ્રેસ, કે જેના થ્રુ આપણે એપ્લિકેશન ફોર્સ છે એ પ્રોવાઈડ કરીએ છીએ કે મટીરિયલને પંચ થ્રુ અંદર ઇન્સર્ટ કરાવીએ છીએ અથવા કોઈ ચેઇન ડ્રાઈવનો યુઝ કરીને મટીરિયલને ખેંચીએ છીએ. બરાબર, તો એમાં
હાઇડ્રોલિક પ્રેસનો યુઝ થશે. નેક્સ્ટ છે હોરિઝોન્ટલ ડ્રો બેન્ચ. ઓકે, આપણે જોયું કે વાયર ડ્રોઈંગ છે તો એમાં મટીરિયલને છે એક જગ્યાએથી ખેંચીને, અને ટ્યુબ ડ્રોઈંગમાં પણ જોયું કે મટીરિયલને એક સાઈડથી ખેંચીને ફોર્સફુલી ડાયમાંથી પાસ કરાવવામાં આવે છે. તો એમાં હોરિઝોન્ટલ ડ્રો બેન્ચનો યુઝ થશે. અને હોરિઝોન્ટલ એટલા માટે યુઝ કરવામાં આવે છે કે નંબર ઓફ એની લેન્થ છે પ્રોડક્ટની એ વધારે હોય તો હોરિઝોન્ટલી હેન્ડલ કરવું ઇઝી પડશે. નેક્સ્ટ વન જોઈએ કન્ટિન્યુઅસ વાયર ડ્રોઈંગ મશીન. ઓકે, આપણે જોયું કે હોરિઝોન્ટલ એનો યુઝ થાય છે. નેક્સ્ટ વન છે ડ્રોવિંગ ડાય. ડાય છે જેની અંદરથી આપણે મટીરિયલ પાસ કરીએ છીએ અને પ્રોપર શેપ પ્રોવાઈડ કરીએ છીએ. તો એક મેઇન કમ્પોનન્ટ કહેવાય ડાય, કે જેના બેઝ ઉપરથી આપણને ફિનિશ પ્રોડક્ટ છે મળે છે. બરાબર, તો ડ્રોઈંગ ડાયનો યુઝ થાય છે. નેક્સ્ટ વન છે ડ્રોઈંગ પંચ. ઓકે, આપણે જોયું કે હાઇડ્રોલિક પ્રેસમાં જેના થ્રુ આપણે જે એલિમેન્ટ થ્રુ આપણે ફોર્સ આપીએ છીએ એ છે ડ્રોઈંગ પંચ. બરાબર, આપણે બ્લેન્ક ડ્રોઈંગની અંદર જોયું કે ઉપરથી પંચ છે એ ઇન્સર્ટ થાય છે અને ફોર્સ એપ્લાય કરે છે. તો એટલા ઇક્વિપમેન્ટનો જનરલી યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ ડ્રોઈંગ પ્રોસેસ. ડ્રોઈંગ પ્રોસેસમાં આપણને કેવા ટાઈપની કેરેક્ટરિસ્ટિક છે અવેલેબલ રહે છે. બરાબર, જોઈએ તો ફર્સ્ટ વન છે કે એમાં કેમિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એમાં ચેન્જ નથી થતો. સેકન્ડ વન છે કે જે બ્લેન્ક એરિયા આપણે જેનું પ્રોડક્ટ એમાં જે બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસ કરીએ છીએ એમાં જે બ્લેન્ક મટીરિયલ લેવામાં આવે છે એનો 50% એનો એરિયાનો 50% છે એ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. એનાથી વધારે છે રિડ્યુસ કરી શકતા નથી. એક લિમિટેશન જેવું આવી જાય છે. બરાબર, તો ડીપ ડ્રોઈંગ જ્યારે પણ કરીએ તો એના એરિયાના 50% એરિયા છે એનું આપણે રિડક્શન કરી શકીએ છીએ, એનાથી વધારે કરી શકતા નથી. નેક્સ્ટ વન જોઈએ કે મટીરિયલ ઉપર કન્ટિન્યુઅસ ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે અથવા 1 by 1 અથવા સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે ત્યારે એ દરેક સ્ટેપની વચ્ચે એનેલિંગ કરવું ફરજિયાત થઈ જાય છે, જેના કારણે આપણે ક્રેક છે એ એમાંથી ક્રેક ડિફેક્ટ છે એમાંથી રિમૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે એની સ્ટ્રેન્થ અને હાર્ડનેસ છે એમાં વધારો થાય છે. આપણે આગળ જોયું ફર્સ્ટ કે એની મિકેનિકલ પ્રોપર્ટીઝમાં ચેન્જીસ નથી થતો. ચેન્જીસ નથી થતો ઇન ધ સેન્સ કે નેગેટિવ ચેન્જીસ કંઈ નથી થતો, એમાં પોઝિટિવ ચેન્જ થાય છે. એ છે સ્ટ્રેન્થ અને હાર્ડનેસમાં વધારો થાય છે. બરાબર, ઇન શોર્ટ એની ડક્ટિલિટી કે એમાં બહુ મેજર ચેન્જ નથી થતો, બટ એની સ્ટ્રેન્થ અને હાર્ડનેસમાં વધારો થાય છે. બરાબર, તો એક પોઝિટિવ ચેન્જ થાય છે. નેક્સ્ટ વન જોઈએ એક્યુરેટ ડાયમેન્શન એન્ડ બેટર સરફેસ ફિનિશ ઇઝ એચીવ્ડ. ઓકે, સારી હાઈ ક્વોલિટી ડાયનો યુઝ કરવાને કારણે એના ડાયમેન્શન્સ છે અને એની સરફેસ ફિનિશ છે સારી અચીવ કરી શકાય છે. અને આ પ્રોસેસ છે કેવી છે? કોલ્ડ વર્કિંગ પ્રોસેસ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ લિસ્ટ ઓફ પ્રોડક્ટ પ્રિપેર બાય ડ્રોઈંગ પ્રોસેસ. ઓકે, તો કયા કયા કમ્પોનન્ટ જનરલી છે એ પ્રોડ્યુસ થાય છે કે તો ફર્સ્ટ વન છે ડિફરન્ટ શેપ ઓફ વેસલ. અલગ અલગ ટાઈપના વેસલ્સ છે એ ડ્રોઈંગ પ્રોસેસથી છે પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ વન છે ટ્યુબ. ઓકે, ટ્યુબ અથવા સીમલેસ ટ્યુબ કે જેમાં લેન્થ છે, ટ્યુબની લેન્થ છે બહુ મોટા પ્રમાણમાં રાખવી હોય ત્યારે ડ્રોઈંગ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે સિલિન્ડર. ગેસ સિલિન્ડર પ્રોડ્યુસ કરવો છે તો પણ એ આ ટાઈપના ડ્રોઈંગ પ્રોસેસ થ્રુ પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ વન છે ઓક્સિજન એસિટિલિન ગેસ સિલિન્ડર. તમે ગેસ વેલ્ડિંગ પ્રોસેસ થતી જોઈ હોય એમાં જે લાંબી કેપ્સ્યુલ ટાઈપના સિલિન્ડર જે આવે છે એ ટાઈપના સિલિન્ડર પ્રોડ્યુસ કરવા છે તો ડ્રોઈંગ પ્રોસેસનો યુઝ કરી શકાય છે. નેક્સ્ટ વન છે બુલેટ્સ. ગન છે, ગનની અંદર જે બુલેટ યુઝ થાય છે, બરાબર, એ બુલેટના જે વેસલ્સ છે, નાના નાના વેસલ્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે, બરાબર, તો એ વેસલ્સ છે એ પણ આની અંદર પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ વન છે થીન વાયર. ઇલેક્ટ્રિસિટીના તમે જે પણ વાયર જોઈ શકો છો એ દરેક વાયર છે ડ્રોઈંગ પ્રોસેસ થ્રુ પ્રોડ્યુસ કરી શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે ફેક્ટર અફેક્ટિંગ ધ ડ્રોઈંગ પ્રોસેસ. કે ડ્રોઈંગ પ્રોસેસ કરતી વખતે કયા કયા ફેક્ટર છે ધ્યાનમાં રાખવા જોઈએ જેના કારણે આપણે ઇઝીલી છે પ્રોસેસ કરી શકીએ અને એમાં ડિફેક્ટ છે મિનિમાઇઝ કરી શકીએ અથવા સાવ રિમૂવ કરી શકીએ. તો એના મેઇન પોઈન્ટ જોઈએ લઈએ તો ફર્સ્ટ વન છે વર્કપીસ ટેમ્પરેચર. કે પ્રોડક્ટ બનાવતી વખતે
એનું વર્કપીસનું ટેમ્પરેચર છે જે મેન્ટેન કરવું જોઈએ એ કરી શકાય, બહુ ટેમ્પરેચર હાઈ ન થઈ જાય જેના કારણે એની મિકેનિકલ પ્રોપર્ટી ચેન્જ થઈ શકે અથવા કેમિકલ પ્રોપર્ટી ચેન્જ થઈ શકે. તો એ વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે. નેક્સ્ટ વન છે પ્રેશર. એના ઉપર પ્રેશર છે એ જે ડિઝાઇન કરેલી પ્રોડક્ટ છે એ પ્રમાણે રહેવું જોઈએ, વધઘટ ન થવી જોઈએ, જેના કારણે આપણે પ્રોપર ડાયમેન્શનના પ્રોડક્ટ છે એ ઇઝીલી પ્રોડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ વન છે રેડિયસ ઓન પંચ એન્ડ રેડિયસ ઓન ડાય. ઓકે, આ ડાય અને પંચની ડિઝાઇન વખતે આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે પ્રોડક્ટ ઉપર છે અથવા પ્રોડક્ટની સરફેસ ઉપર છે કોઈ પણ ટાઈપની ડિફેક્ટ પ્રોડ્યુસ ના થાય. નેક્સ્ટ વન છે ફ્રિક્શન. કે ફ્રિક્શન જાણીએ છીએ કે ફ્રિક્શનને કારણે હીટ છે પ્રોડ્યુસ થઈ શકે છે, તો એ વસ્તુનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. નેક્સ્ટ વન છે વર્ક પીસ મટીરિયલ. ઓકે, પ્રોપર મટીરિયલ યુઝ કરવામાં આવે જેના કારણે પ્રોડક્ટ છે એ આપણે સારી ક્વોલિટીની છે મેન્ટેન કરી શકીએ. નેક્સ્ટ વન છે પર્સન્ટેજ રિડક્શન એન્ડ ડેપ્થ ઓફ ડ્રો. ઓકે, આપણે આગળ જોયું કે એની એક કેરેક્ટરિસ્ટિક હતી કે 50% તે મટીરિયલનો જે ક્રોસ સેક્શન એરિયા છે એનું રિડક્શન કરી શકાતું હોય છે ડ્રીપ ડ્રોઈંગ દરમિયાન, તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વન છે ડ્રોઈંગ સ્પીડ. ઓકે, વાયર ડ્રોઈંગ ને ટ્યુબ ડ્રોઈંગ કરવામાં આવશે ત્યારે શું થશે, જેમ સ્ટેપ બાય સ્ટેપ મટીરિયલ છે પાસ થતું જશે એમ એની સ્પીડ છે ઇન્ક્રીઝ થતી જશે. તો દરેક ટ્યુબ ડ્રોઈંગ અથવા વાયર ડ્રોઈંગ દરમિયાન દરેક સ્ટેજ દરમિયાન એની સ્પીડ છે એ મેન્ટેન કરવી ફરજિયાત થઈ જશે. નેક્સ્ટ વન છે ડાય ક્લિયરન્સ. ઓકે, ડાય ક્લિયરન્સ છે એ મેઇનલી વર્ક કરશે કે ફાઇનલ પ્રોડક્ટ છે તમારી બને છે એના ઉપર કોઈ સ્ક્રેચીસ કે એવું ના થઈ જાય, બરાબર? એટલે ઇઝીલી છે એ તમે પ્રોડક્ટ બનાવી શકો, એના માટે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. નેક્સ્ટ પોઈન્ટ છે વેરિયસ સ્ટેજ ઓફ ડ્રોઈંગ પ્રોસેસ. ડ્રોઈંગ પ્રોસેસ છે એ કેટલા સ્ટેજમાંથી પાસ થતી હોય છે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ જોઈ બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસ. એમાં એક બાજુમાં એક નાનો વિડીયો છે જે રિપીટેડલી ચાલે છે, એમાં નંબર ઓફ સ્ટેજ તમને દેખાડ્યા છે કે ફર્સ્ટ સ્ટેજમાં બ્લેન્ક હોય છે, સેકન્ડ સ્ટેજમાં શેલો ડ્રો બને છે અથવા કપ બને છે અને થર્ડ સ્ટેજમાં એ ડીપ ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર? તો એ જ વસ્તુ છે કે કઈ રીતે પ્રોસેસ છે અથવા કયા સ્ટેજ છે એમાંથી ડ્રોઈંગ પ્રોસેસ છે એ પાસ થઈ છે. તો સૌથી પહેલાં જોઈએ તો પ્લેસ ધ વર્કપીસ બ્લેન્ક ઓન ડાય એન્ડ ટેક ધ બ્લેન્ક હોલ્ડર એન્ડ પંચ ઇન કોન્ટેક્ટ, બરાબર? કે સૌથી પહેલાં ડાયની ઉપર બ્લેન્ક પીસ રાખવામાં આવે છે અને એને હોલ્ડ કરાવવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે તો કે પંચ છે એને ધીમે ધીમે મૂવ કરાવવામાં આવે છે, પ્રોગ્રેસિવલી એને મૂવ કરાવવામાં આવે છે મેટલ સાઈડ અથવા આપણે જે બ્લેન્ક રાખ્યો છે એ સાઈડ, બરાબર? અને ધીમે ધીમે એ ડાય સાથે એંગેજ થશે અને એનું સરકમફરન્સ છે એ કેવો થશે, રિડ્યુસ થશે. બ્લેન્ક છે એ કેવો થશે, કપ શેપ ધીમે ધીમે ગેઇન કરશે અને પછી ધીમે ધીમે એના ઉપર જે આગળ પ્રોસેસ થાય છે એ રીતે એ વર્ક કરશે. તો એના અલગ અલગ સ્ટેજ છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે ત્યારે કેટલા ટાઈપના અંદર ડિફેક્ટ્સ છે એ પ્રોડ્યુસ થઈ શકે છે અને એના કોઝિસ શા માટે પ્રોડ્યુસ થઈએ તો એ જોઈએ. તો થોડીક ડિફેક્ટ છે, એમાંથી ફર્સ્ટ વન છે wrinkle. In drawing process, if pressure pad and blank holder is not used or improper punch, die clearance create wrinkle. Okay, wrinkle means કે સરફેસ ઉપર કરચલી પ્રોડ્યુસ થાય, બરાબર? તો આ ટાઈપની ડિફેક્ટ ક્યારે આવી શકે કે પેડ અને હોલ્ડરનો યુઝ કરવામાં ન આવ્યો હોય અથવા પ્રોપરલી એને એટેચ કરવામાં ન આવ્યા હોય ત્યારે આ ટાઈપની ડિફેક્ટ છે એ પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ વન જોઈએ એક્સેસિવ રિડક્શન ઇન વર્કપીસ thickness. Okay, improper punch or die radius or improper pressure create this defect. ઓકે, આપણે જોઈએ છે કે ડીપ ડ્રોઈંગ કરવામાં આવે છે, બરાબર? અથવા બ્લેન્કિંગ કરવામાં આવે છે અથવા કપ પ્રોડ્યુસ કરવામાં આવે છે ત્યારે જો પ્રોપરલી એના ઉપર પંચ અને ડાય ઉપર રેડિયસ પ્રોવાઈડ કરવામાં ન આવી હોય ત્યારે એવી પોસિબિલિટી છે કે મટીરિયલની વોલ છે એની થિકનેસ ઓછી રહે, નીચેનો પાર્ટ છે એની થિકનેસ વધી જાય અથવા નીચેના પાર્ટની થિકનેસ ઓછી રહે, વોલની થિકનેસ વધી જાય. ઇન શોર્ટ ઇવન થિકનેસ છે આપણને મળી શકે છે. તો આ ટાઈપની ડિફેક્ટ છે એના ઉપર પ્રોડ્યુસ થઈ શકે અને આ કયા બેઝ ઉપર ડિપેન્ડ કરે છે તો કે પંચ અને ડાય છે એના ઉપર જે રેડિયસ પ્રોવાઈડ કરવામાં આવી છે
એના ઉપર અફેક્ટ કરે છે. નેક્સ્ટ વન છે ક્રેક. Improper tool speed create fracture in workpiece. Improper force on blank holder create cracks. ઓકે, જ્યારે પણ ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે આપણે 3 ટાઈપના ફોર્સીસ જોયા હતા. સૌથી પહેલાં આપણે 3 ટાઈપના ફોર્સીસ જોયા હતા. ફર્સ્ટ વન હતો ગ્રેડ્યુઅલ લોડ, ગ્રેડ્યુઅલી ફોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ વન ઇમ્પેક્ટ હતો અને થર્ડ વન હતો સાયકલિક. તો જનરલી આપણે જો ગ્રેડ્યુઅલી ફોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે તો આમાં ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે સાવ ઓછા રહેશે, કારણ કે ધીમે ધીમે એ ઇન્સર્ટ થશે અને મેટલ છે એ શેપ ધીમે ધીમે ગેઇન કરતું જશે. બટ સડનલી આપવામાં આવશે તો વર્કપીસ છે એમાં ફ્રેક્ચર થવાની પોસિબિલિટી થશે. બરાબર, તો આના માટે જે સ્પેશિયલ જે ફોર્સની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપનો જ ફોર્સ આપીને આ પ્રોડક્ટ છે એ બનાવી શકાય છે. બરાબર, આ પ્રોસેસનો યુઝ કરીને. તો આટલા ટાઈપની ડિફેક્ટ છે એ જનરલી ડ્રોઈંગ પ્રોસેસમાં પ્રોડ્યુસ થતી હોય છે.